70 વર્ષના રમેશભાઈ એક દયાળુ અને શાંત સ્વભાવના માનવી હતા. તેઓએ સમગ્ર જીવન એ માન્યતા સાથે જીવ્યું હતું કે પરિવાર પ્રત્યેની ફરજ સર્વોપરી છે. તેમનું જીવન તેમની પત્ની સાથે શાંતિપૂર્ણ રીતે વીતી રહ્યું હતું. પરંતુ કેટલાક સાલ પહેલા તેમના જીવનસાથીનું અવસાન થયું. આ ઘટના તેમને ખૂબ જ દુઃખી કરી ગઈ. પરંતુ દીકરા અને વહુનો આશરો હોવાથી તેઓએ જીવન આગળ ધપાવવાનું નક્કી કર્યું. તેમનો દીકરો રાજેશ ડોક્ટર હતો અને પોતાના વ્યવસાયમાં ખૂબ વ્યસ્ત રહેતો હતો. વહુ પ્રિયંકા બહારથી સુંદર અને મીઠી લાગતી હતી, પરંતુ અંદરથી તે મમતા વગરની હતી. શરૂમાં બધું ઠીક લાગતું હતું, પરંતુ થોડા સમય પછી રમેશભાઈને લાગ્યું કે તે આ ઘરમાં માત્ર એક નબળો કીડો બની ગયો છે. પ્રિયંકા તેમને વારંવાર હેરાન કરતી. જો રમેશભાઈએ કંઈક વિનંતી કરી હોય તો તે અવગણતી, સમયસર જમવાનું ન આપતી અને ક્યારેક તો વાસી શાક-રોટલા થાળીમાં મૂકી દેતી. રમેશભાઈને ઘણીવાર માનવામાં આવ્યું કે કદાચ આ એકરટું મોટું નિવાસ હોય તો થોડું સહન કરવાની વાત છે, પણ તેમની અંદર તો દ્રવણ વધતું જ હતું. રાજેશને તેની માતા ગુમાવવાનો શોક હતો અને કામમાં પોતાને ખોળી નાખ્યો હતો. તેને ખબર નહોતી કે તેની પત્ની તેના પિતાને કેટલું હેરાન કરતી હતી. રમેશભાઈએ તેનો દીકરો દુઃખી ન થાય એ માટે કંઈ કહેલું ન હતું. એક દિવસ પ્રિયંકાએ ઘણી દુર્વર્તન કર્યું. તે રોટલો ન આપવાનું કહી તેઓને દરવાજા પાસે જમવા બેસવા કહ્યું. રમેશભાઈના આંખમાંથી આંસુ સરી પડ્યા. તેઓએ વેદના સાથે પોતાની દીકરી જેવી વહુની સામે જોઈને કહ્યું, "મારા દીકરા માટે તું દેવી જેવી છે, પણ મારા માટે કેમ દયાની ખાલી છે? હું તને બરાબર તો ખવડાવી શક્યો નથી, પરંતુ મારી મમતામાં કમી ન રાખી. શું હું આ બધું સહન કરવા માટે અહીં છું?" પ્રિયંકા શરૂઆતમાં અવગણવા માંગતી હતી, પણ રમેશભાઈની આંખોમાં નમી પડેલા આંસુ અને તેના મોઢા પર દેખાતું ચહેરાનું દુઃખ તેની અંદર એક ક્ષણ માટે ક્રૂરતાને ચીરી નાખી. રાજેશને પણ આ વાતની ખબર પડી તો તેણે તેની પત્ની સાથે આ વિષય પર વાત કરી.